હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ બટેટા ભૂંગળાની રેસીપી. તો મેં 1 કિલો જેટલા બટેટા લીધેલા છે બાફીને. તો આપણે 2 ચમચા જેટલું આપણે તેલ લીધેલું છે. આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે 1 ચમચી. હવે આપણે મિક્સ કરી દઈએ. આ બટેટા છે ને હવે આમાં એડ કરી દઈશું. હવે હલાવી દઈએ સરસ. તો આપણે મસાલા સરસ તૈયાર થઈ ગયા છે. આપણે બટેટા પર તમે જોઈ શકો છો કે 4 નંગ જેટલા લાલ મરચાં પલાળીને પાણીમાં લીધેલા છે. આપણે મિક્સરમાં એડ કરીશું. થોડું લસણ લીધેલું છે 2 ગાંઠિયા જેટલું ખોલીને. અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. હવે આપણે થોડું આમાં પાણી એડ કરીશું. મિક્સરમાં કાઢી લઈએ. તો હવે આપણે વઘાર કરવાની તૈયારી લીધી. વઘાર કરવા માટે 2 ચમચા તેલ લીધું છે. થોડી આપણે રાઈ લીધી છે. બટેટા ભૂંગળામાં આપણે રાઈનો વઘાર કરીશું તો બહુ ટેસ્ટ સારો આવશે. મરચું પણ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. થોડું જીરાનો એડ કરીશું. થોડી હેગ એડ કરી દઈશું. હવે આપણે મરચું લઈને મૂકીશું એ બધું એડ કરી દઈએ. તો હવે આપણે ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું લીધું છે અને અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો થોડો ઢીલો મિક્સ કરી દઈએ સરસ. 1 ચમચી હળદર પાવડર લીધો છે. અડધી ચમચી મીઠું મિક્સ કરી દઈએ. મસાલો આપણે હલાવતા જઈશું અને આપણે આ રીતે ચાલુ ગેસમાં જ હલાવીશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી હલાવીશું. તો હવે આમાં આપણે બટેટા એડ કરી દઈએ. થોડી વાર માટે આપણે ઢાંકણ ઢાંકી અને મૂકીશું આ કઢાઈ ઉપર. બટેટા આપણા સરસ તૈયાર થઈ ગયા છે. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે મિક્સ કરી દઈએ. બટેટા સરસ તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી આપણે ધાણા એડ કરી દઈએ. તો હવે ગેસ બંધ કરી દઈએ. બટેટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ભૂંગળા તળી લઈએ. ભૂંગળા આપણે આ રીતની ભૂંગળીઓ લીધેલી છે. 250 ગ્રામ જેટલી લીધેલી છે. ભૂંગળા આપણા સરસ તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ. આ રીતે થોડી ભૂંગળીઓમાં તેલમાં એડ કરીશું. આ રીતે ચારાની મદદથી આ રીતે દબાઈને ભૂંગળા સરસ કરી દઈશું. સરસ ભૂંગળા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આપણા ભૂંગળા અને બટેટા. તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે અને કેટલા ટેસ્ટી બને છે. તમને ખબર જ હશે. તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે આપણે ભૂંગળા બટેટા. પસંદ આવી હોય વિડીયો તો જરૂર લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મારી ચેનલને.